તો દોસ્તો રોહિશાળા ગામે ખોડિયાર માતાજીની જન્મભૂમિ કહેવાય છે। તો રોહિશાળા ગામે ખોડિયાર માતાજીનો જન્મ થયો તો તેની વિશે ભીખુ બાપુ આપણને જણાવશે। તે વખતે મામડિયા ચારણે ભોળાનાથનું તપ કર્યું શિવજીનું, અને ભગવાન શિવ એને પ્રસન્ન થયા અને વરદાન દીધું, જા તારા ઘરે 7 દીકરીઓ અને 1 દીકરો પ્રગટ થશે। પછી ભગવાન શિવે શેષનાગને બોલાવ્યા અને એને કીધું કે જે તારી દીકરીઓ છે નાગકન્યાયું, એને તે મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કરે। તો આ રીતનું ભગવાન શિવના કહેવાયથી 7 બહેનું અને 1 ભાઈ આ વરખડીમાંથી નીકળ્યા નાંગણીઓ સ્વરૂપે, અને આ મામડિયા ચારણના ઘેરે એ નાંગણીઓમાંથી જે અત્યારે આપણે આવડમાં કોડલ, જોગર, તોગર, સાંસાઈ, હોલબાઈ અને વીજબાઈ અને જાનબાઈ એટલે ખોડિયાર, એ 7 બહેનું અને 1 ભાઈ અહીંયા આ ઓરડામાં પ્રગટ થયેલા। એ આ સ્થાનક છે, આ 1200 વર્ષ જૂનું છે। તે વખતનું માતાજીનું આ ઝાડ